વાઇબ્રન્ટ રોડ શો। જી હા, થોડી જ વારમાં પ્રધાનમંત્રી અને યુએઈના રાષ્ટ્રપતિનો આ ભવ્ય રોડ શો થવાનો છે। વૈશ્વિક સ્તર પર ભારતની તાકાતના અમદાવાદમાં દર્શન થશે। વિશ્વના 2 કદ્દાવર નેતાઓનો અમદાવાદમાં આ ભવ્ય રોડ શો રહેશે। અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર સુધીનો આ રોડ શો છે। સમગ્ર ભારત અને યુએઈની નજર આજે અમદાવાદ પર છે। થોડી જ વારમાં પ્રધાનમંત્રી એરપોર્ટ પર પહોંચી ચૂકેલા છે અને આપ જોઈ રહ્યા છો કે જે રીતનો માહોલ બની રહ્યો છે। રોડ શોમાં હજારો લાખો લોકો ત્યાં ઉપસ્થિત છે। બંને બાજુ લોકો સ્વાગત કરવા માટે ઉપસ્થિત છે અને આ પરિસ્થિતિની વચ્ચે પ્રધાનમંત્રી થોડી જ વારમાં આ રોડ શો કરશે। યુએઈના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ રોડ શો। અમદાવાદ એરપોર્ટ ગાંધીનગર સુધી રોડ શો। 3 સંવાદદાતા તમારી સાથે જોડાઈ ગયા છે। ઉદય રંજન, હિતલ પારેખ, ઝરણા જોડાઈ ગયા છે। એરપોર્ટ પર પ્રધાનમંત્રી છે તો ઉદય પાસે પહોંચે। ઉદય, જે રીતનો માહોલ બની રહ્યો છે, થોડી જ વારમાં પ્રધાનમંત્રી લગભગ આ રોડ શોની શરૂઆત થશે, પણ એ જાણવા માંગુ છું કે યુએઈના રાષ્ટ્રપતિ શું આવી ગયા છે એરપોર્ટ પર? જરૂરથી જનક જો વાત કરવામાં આવે તો અત્યારે અંદરની તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે ત્યારે ઉપસ્થિત છે અને થોડા સમયની અંદર એટલે કે 5 વાગ્યાની આસપાસનો જે લેન્ડિંગનો સમય હતો યુએના પ્રેસિડેન્ટનો પોતાના પરિવાર સાથે બસ એ થોડીક ક્ષણો બાકી રહી છે કે અંદરની તરફ પોતાના વિમાન સાથે લેન્ડ કરશે। લેન્ડ કર્યા બાદ જે છે બીજો એક જે દરવાજો આપેલો છે, બીજા દરવાજાથી બહાર નીકળશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે એ આ દરવાજાથી બહાર નીકળશે અને બંને તે આગળ પાછળ પોતાની કાર લઈ અને પોતાના કોન્વે સાથે જે છે અહીંયાથી પસાર થશે અને ગાંધીનગર સુધી પહોંચશે। એ દરમિયાન જ જે છે એ ઇન્દિરા બ્રિજ સુધીનો આખો જે કહી શકાય કે રોડ શો રાખવામાં આવેલો છે, જે બંને રોડની બંને તરફ લોકો જે છે હજારોને લોકો ત્યાં ઉપસ્થિત રહેશે અને ભારતની ઝાંખી જે છે એ ક્યાંક ને ક્યાંક દેખાડતા હશે। તમામ કલ્ચર જે છે એનાથી વાકેફ કરવા માટેનો પ્રયાસ કરવામાં આવશે। થોડા સમયની અંદર તે આપ જે આ દિવાલ જોઈ રહ્યા છો, દિવાલની પાછળ જ તે એરપોર્ટ છે ને ત્યાં જ તે યુએઈના પ્રેસિડેન્ટ એના પરિવાર સાથે પહોંચશે અને એનું સ્વાગત જે છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંદરની તરફ કરશે અને ત્યારબાદ જે છે અહીંયાથી રવાના થશે। જનક, બિલકુલ બિલકુલ, આ ખૂબ જ મહત્વપૂર્ણ ઘટનાક્રમ હાલમાં ઉદય આપી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો બંને બાજુ, એક તરફ એરપોર્ટના સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, બીજી બાજુ બાળકો હોય, નાના હોય, મોટા હોય, તમામ લોકો રાહ જોઈને ઊભા છે। તો આ ખૂબ જ મહત્વપૂર્ણ છે। એરપોર્ટથી પછી ત્યાં ભાટ સર્કલ આપણે પહોંચીએ। અર્પણ આપણી સાથે જોડાઈ ગયા છે। અર્પણ, લગભગ થોડો સમય હજુ વાર છે કારણ કે આ સમય લાગી શકે છે, પણ ત્યાં શું માહોલ બની રહ્યો છે કારણ કે રાહ જોવાઈ રહી છે પ્રધાનમંત્રીના રોડ શોની? પ્રધાનમંત્રી અને યુએઈના પ્રેસિડેન્ટ રોડ શો સ્વરૂપે અમદાવાદ એરપોર્ટથી નીકળે અને તે બાદ ઇન્દિરા બ્રિજ સર્કલ છે ત્યાંથી બ્રિજ પસાર કરી અને અહીંયા ભાટ સર્કલ આવે તે માટેની રાહ જોવાઈ રહી છે। દ્રશ્યો જે છે તે અહીંના આપણે બતાવી। સુરક્ષાની પ્રથમ વાત કરીએ તો આખો જે રૂટ છે કે જ્યાંથી આ મહાનુભાવો પસાર થવાના છે, મારી પાછળની તરફના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરું। આપ જોઈ શકો છો, જ્યાં નજર કરો ત્યાં ફક્ત ને ફક્ત પોલીસના જવાનો છે, જે અધિકારીઓ છે તે જ નજરે પડી રહ્યા છે અને ત્રિસ્તરીય સુરક્ષા લેર અહીંયા આ રોડ ઉપર, આ રૂટ ઉપર કરવામાં આવ્યું છે। બહારની તરફ પોલીસના અધિકારીઓ છે, જવાનો છે, અંદરની તરફ એક ઊંચી હાઇટવાળી જે કહી શકાય તેવી રેલિંગ એટલે કે બેરિકેડિંગ કરવામાં આવ્યું છે અને એક પરમનન્ટ રેલિંગ છે કે જે હાઈવેને સમાંતર ગાર્ડન એરિયા છે કે જ્યાં લોકો મોટી સંખ્યામાં એકત્ર થયેલા છે। હાલની સ્થિતિ એવી છે કે આપણે ત્યાં જઈ શકીએ તેમ નથી, પરંતુ લોકોની ભીડ છે તેના પરથી અંદાજ આવી શકે છે કે લોકોમાં કેટલો ઉત્સાહ છે અને પ્રધાનમંત્રીની પોતાના લાડીલા પ્રધાનમંત્રીની એક ઝલક જોવા માટે નાના મોટા સૌ કોઈ અહીંયા લાંબા સમયથી ઉપસ્થિત થઈ ચૂક્યા છે। આ એક જે સ્ટેજ છે તે તૈયાર કરવામાં આવ્યું છે કે જ્યાં ગુજરાતી ગરબા એટલે કે ગુજરાતની જે ઓળખ છે વિશ્વમાં, તે ગુજરાતનું લોકનૃત્ય છે, ગુજરાતની ઓળખ એવા ગરબા રજૂ કરનારા કલાકારો પણ છે। સમયાંતરે તેઓ અહીંયા પોતાનું પરફોર્મન્સ આપતા રહે છે, એટલે જ્યારે મહાનુભાવો અહીંયાથી પસાર થશે તે સાથે પણ તેઓ અહીંયા પોતાનું પરફોર્મન્સ રજૂ કરશે અને જે આખી સુરક્ષા વ્યવસ્થા છે તેનું મોનિટરિંગ કરવા માટે સતત જે પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે અહીંયા પોતાના વાહનોમાં અને પગપાળા સતત મોનિટરિંગ કરી રહ્યા છે। એટલે હવે બસ રાહ જોવાઈ રહી છે કે બંને મહાનુભાવો, ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુએઈના પ્રેસિડેન્ટ કે જેમને આવકારવા માટે લોકો આખા રૂટ ઉપર એરપોર્ટથી લઈને ગાંધીનગર સુધીનો જે રૂટ છે, પ્રધાનમંત્રી સીધા રાજભવન જશે અને યુએઈના પ્રેસિડેન્ટ છે કે જે હોટલ લીલા ખાતે તેમનું
રોકાણ કરવામાં આવ્યું છે ત્યાં જવાના થશે. એટલે આખો આ જે રૂટ છે હાલ લોકોથી ભરાઈ ચૂક્યો છે અને બસ તમામ લોકો રાહ જોઈ રહ્યા છે કે રોડ શો ક્યારે શરૂ થાય છે. બિલકુલ બિલકુલ આ અર્પણ ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી આપી રહ્યા છે. હિતલ પાસે પહોંચે. હિતલ, આપ ગાંધીનગર જો સતત નજર રાખી રહ્યા છો, શું ખબર પડી રહી છે હાલમાં રોડ શો લઈને? હિતલ. જી જનક, ચોક્કસ એવું કહી શકાય. હું કેમેરામેનને કહીશ કે અહીંથી સીધી રીતે નજર દોડાવે. સ્વાભાવિક છે કે મહાત્મા મંદિર અને હોટલ લીલાનો આ માર્ગ છે, આ રોડ શોનું એક છેલ્લું સ્ટેપ જે કહી શકાય એ જગ્યાએ છે અને છેક મહાત્મા મંદિર હોટલ લીલા સુધી આ જ પ્રકારનું માનવ મહેરામણ ઉમટ્યું છે. હું કેમેરામેન રમેશ ટુડિયાને કહીશ કે આ પબ્લિકને બતાવે. આ પબ્લિક જે છે એ પબ્લિક આપ જોઈ શકો છો કે જે પ્રકારે મોટી સંખ્યામાં પબ્લિક આવી છે અને ક્યાંક ને ક્યાંક જે પ્રકારે પબ્લિક આવી છે એ પબ્લિક અહીંથી જોઈ શકો છો. લોકોને નરેન્દ્ર મોદીની એક નજર મળે અને ક્યાંક હાથ કરે એ આશાએ જ આવ્યા છે. કેટલાક એવા લોકો પણ આવ્યા છે કે જે માણસાથી આવ્યા છે. આપણી સાથે છે. શું તમે શાના માટે અહીંયા? અમે અહીંયા માણસા નરેન્દ્રભાઈ મોદીનું સ્વાગત કરવા આવ્યા છીએ. જે વખતે ગુજરાતની અંદર ભૂકંપ આવ્યો હતો અને ભૂકંપ બાદ એમને જે વિકાસની પરિગાથા વિચારી અને આ વિકાસના પરિણામે એમને વાઇબ્રન્ટનો વિચાર અને વાઇબ્રન્ટના વિકાસથી આજે સમગ્ર વિશ્વમાં ગાંધીનગરનો એ વિકાસનું મોડલ બનાવીને ત્યારબાદ સમગ્ર ગુજરાતને મોડલ બનાવી આજે દુનિયામાં અને ભારતમાં ગુજરાતનું મોડલ દેખી શકાય છે અને વિકાસ દેખી શકાય છે. અને ચોક્કસ આપણે મહિલાઓને પણ પૂછીએ, શું તમે કેવી રીતે આવ્યા? હા, અમે અહીંયા રોડ શો હતો મોદી સાહેબનો ને અમે અહીંયા દેખવા આવ્યા છીએ અને અયોધ્યામાં જે રામ મંદિર વર્ષોથી બંધ હતું તે મોદી સાહેબ હોય ને એ મંદિર ખુલે અને એના દર્શન બધાય સારી રીતે કરશે. અને એક માજીએ એવું વર્ત લીધું હતું કે મારે રામ મંદિર નહીં બને ત્યાં સુધી હું મોની વર્ત લઈશ ને અત્યારે એમનું સપના પૂરું થયું ને એમને ભાવભર્યું આમંત્રણ ત્યાં મળ્યું છે ને એ જવાના છે. એટલે મોદી સાહેબ ચોક્કસ આ પ્રકારે એક રોડ શોની રીતે જોવા જઈએ તો રોડ શો જે વહીવટી પ્રકારે પણ આ રોડ શોમાં સુચારું આયોજન થઈ શકે એટલા માટે પણ આયોજન કરાયું છે. કલેક્ટર સાહેબ છે. કલેક્ટર સાહેબ, આ રોડ શો શાંતિપૂર્ણ રહે એટલા માટે કયા પ્રકારનું આયોજન બંદોબસ્તની રીતે બધી રીતે? ડબલ બેરિકેડિંગ કરેલા છે અને લોકો ઉત્સાહપૂર્વક એમાં જોડાયેલા છે અને લોકો રસ્તા પર ના આવી જાય એટલા માટે ડબલ બેરિકેડિંગ કરેલા છે અને બધું સિક્યુરિટીની વ્યવસ્થા પણ વ્યવસ્થિત કરેલી છે. ચોક્કસ કલેક્ટર સાહેબનું પોતે જાત નિરીક્ષણ કરવા માટે અહીંયા આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક ક્યાંય પણ કોઈ જાતની મૂંઝવણ ન સર્જાય, મુશ્કેલી ન સર્જાય એટલા માટેની વહીવટી તૈયારીઓ વહીવટીતંત્ર દ્વારા પણ કરવામાં આવી છે. હું અત્યારે દેખીશ આ રેન્જ આઈજી છે એ રેન્જ આઈજી પણ અહીંયા હાજર છે અને ક્યાંક ને ક્યાંક એ પ્રકારની વ્યવસ્થા સીધી રીતે કરવામાં આવી રહી છે કે કોઈ પણ જાતની મુશ્કેલી ન સર્જાય. કારણ કે માનવ મહેરામણ છે, નાગરિકો છે એ મોટી સંખ્યામાં આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે પ્રકારે આવ્યા છે એ પ્રકારે રેન્જ આઈજી છે. રેન્જ આઈજી કે કયા પ્રકારની વ્યવસ્થા ગાંધीनगर? नहीं, बिल्कुल पुलिस बिल्कुल तैयार है और सभी तरीके की व्यवस्थाएं हैं एंड पब्लिक का भी काफ़ी सहकार मिल रहा है. रोड पर मैंने देखा एयरपोर्ट से यहाँ तक काफ़ी पब्लिक है और पुलिस और पब्लिक का काफ़ी आपस में सहयोग है और अच्छी सी व्यवस्थाएं हो रही है. ચોક્કસ રેન્જ આઈજીનું પણ સ્પષ્ટ રીતે કહેવું છે કે તમામ વ્યવસ્થા છે એટલે ક્યાંય મૂંઝવણ નથી. લોકોને નરેન્દ્ર મોદીની એક ઝલક જોવી છે અને હાથ ઊંચો કરીને તેમને એ કરવા છે. વાઇબ્રન્ટ ગુજરાતમાં જે પ્રકારે કર્યું છે ને અયોધ્યાની પણ વાત લોકોમાં છે કે અયોધ્યાનું મંદિર 22મી જાન્યુઆરીએ જે પ્રકારે લોકાર્પણ થવાનું છે, પ્રધાનમંત્રીનો ખાસ કાર્યક્રમ છે અને પ્રધાનમંત્રીએ ઉપવાસ પણ રાખ્યા છે. આ તમામ બાબતો નાગરિકો લઈને આ રોડ શોમાં વધારે ઉત્સુકજનક જોવા મળી રહ્યા છે. બિલકુલ.